ચીન બે નવા કાયદા લઈને આવ્યું છે. આ કાયદામાં એનું ટાર્ગેટ જો કે અમેરિકા અને યુરોપ છે, પણ આમાં લેવા દેવા વગરનું ભારત અંટાઈ જવાનું છે. સાદી રીતે સમજીએ તો માની લો કે અમારે ચા બનાવવાની હોય તો ચાની પત્તી, દૂધ, ખાંડ આ બધું જોઈએ, એટલે કે રો મટીરિયલ જોઈએ. ચીન જે આ કાયદા લાવી રહ્યું છે એ રો મટીરિયલની નિકાસ પર પ્રતિબંધના નિયંત્રણ કરી દીધા છે. આમાં ભારતને શું થવાનું છે, ભારતને કેવી અસર થવાની છે એની આજે આપણે વાત કરીએ. નમસ્કાર. ચીન ગયા મહિને બે કાયદા લાવ્યું છે. એને ચીનની ભાષામાં ડિક્રી 834 અને 835 એવું કહે છે, એટલે બે કાયદા છે. ડોનાલ્ડ ટ્રમ્પ હમણાં ચીનની મુલાકાતે ગયા એ પહેલા ચીને પાણી પહેલા પાળ બાંધી દીધી. આ ડિક્રી 834 ની જાળ એવી છે કે માલસામાનનો સપ્લાય હવે સરકારનો કંટ્રોલ એના ઉપર રહેશે. વિદેશી કંપની ઓડિટ નહીં કરી શકે. આવું થયું તો કડક તપાસ અને કાયદાકીય કાર્યવાહી થશે. ચીનમાં કાયદાકીય કાર્યવાહી થાય એટલે સમજી લેવાનું કે માણસનો મરો થઈ જાય. બીજો કાયદો છે એ તો એનાથી પણ 4 ચાસણી ચડાવ્યો છે. એનું નામ છે ડિક્રી 835. એ મુજબ ચીન કોઈ પણ વિદેશી કંપનીઓને એટલે ચીનની સરકાર બ્લેક લિસ્ટમાં મૂકી શકે છે અને ટોપ ઓફિસર સામે પોલીસ કાર્યવાહી પણ કરી શકે છે. આ કમ્પ્લાયન્સ ટ્રેપનો સીધો ફટકો આપણા મેક ઇન ઇન્ડિયા સપનાને પડી શકે છે, ખાસ કરીને ઇલેક્ટ્રોનિક્સ, ઓટોમોબાઈલ્સ અને ફાર્મા સેક્ટરને. હવે ઇલેક્ટ્રોનિક્સની જ વાત કરીએ તો તમને આખું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. 2015માં ભારતની નિકાસ $8.6 બિલિયન હતી, જે 2025માં $47 બિલિયન પહોંચી છે. 2026માં આંકડો $120 બિલિયન પાર કરે એવું અનુમાન છે. અને આ ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટમાં જેને આપણે ગાય વગાડીને કહીએ છીએ મેક ઇન ઇન્ડિયા, એ આઈફોનના પ્રોડક્શન પર છે. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.